યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હે તે લોંગ વિડીયો થોડો બનાવ. આ હે તે આપણે ફાર્મ હે અને જોઈ લો તમે પેલી બાજુ હે ને બધા આપણા ખેતર આ જગ્યાએ એક મસ્ત રૂમ બનાવી લઈએ, મતલબ પડવા ટાઈપની. આ હે તે શેડ બનાવ્યો ઓય હે તે બધો સામાન પડ્યો ને એના માટે. અને આપણે પડ્યા હતા ખાટલા. તમે જોઈ લો મસ્ત હે તે હે ને એનું વાતાવરણ તો ખાલી જોવો તમે, લાગે ને શિમલામાં આવ્યા હોય ને બરફમાં એવું લાગે, બધું ધૂંધળું ધૂંધળું હે ને. અને આ આપણે ભણેજ બાપુ કેસરસિંહ વિડીયો જોવે આ હે તે ક્રિએટર હે, મોટા બધા ક્રિએટર યુટ્યુબર, મેઇન યુટ્યુબર આ છે આપણે. ખાસું બધું આવડે. અને જો અમે મંદિર હે એ જો ચામુંડા માતાજીનું હા મસ્ત. અને આ એક ફિટ કરવાનું હોય જો પેલનું પડ્યું હતું ને આનું ઉપર ધ્યાન ના આપતા, હજુ કામ ચાલુ હોય. પેલું જો હે ને એ આપણે ભેંસો માટે, એ દેખો હે ને આ આપણે ભેંસો માટે કેવું મસ્ત બનાવેલું. હાલ થયો બધવામાં આવે એ ટંકી પડી ને પાણીનું ત્યો એ અમારા કૂતરો, એ અમારો કૂતરો મસ્ત રીતે બતાવું તમને આગળનો વ્યૂ ખાલી જો હા ને ચેક કરો ગાઈસ, ખતરનાક હે કે નહીં. ઉપર મસ્ત મંદિર હે ને મંદિરના હોમ આપણે બનાવ્યું એટલે એમ મસ્ત લાગે ફાર્મ હાઉસ. આ બધું હોય તો થોડું કરવાનું વ્યવસ્થિત, આનું પર ધ્યાન દેવું નહીં. હા જો આગળનો ભાગ હે અને એ સાઈડનો ભાગ હે. સાઈડમાં હતી આપણે શેડ જેવું કર્યું પત્રનું, પાછળ હે એ તો તમે જોયું ને પેલું ટોકો હોય પાણીનું ખાસું મોટું બનાવ્યું હોય. 2-3 આ નેનું લાગે, બાકી 2-2.5 ટેન્કરનું હોય એટલું મોટું. આ સાઈડમાંનો ભાગ હે, રેત પડ્યું થોડું. અને આપણે તડકામાં ઉનાળામાં ખરા ઉનાળામાં ચાલુ કર્યું હતું ને બનાવવાનું, એટલે તે સોયડો કોઈ નતો આજુબાજુ, ઝાડકા દૂર પડતા હતા બધા, એટલે ઓય હે તે આપણે બનાવ્યું હતું. 4 લેબડી હે ત્યો એ દેખાય નહીં હજુ, માપની છે. અને ઓય બધા હવે વાવ બનાવી આ રે ફાર્મના આજુબાજુ બધે વાવા નહીં ઝાડ. અને આ બનાવ્યું હતું એ ટાઈમે ખાલી સોયડા માટે. હવે લઈ લેવાનું જો કે ઓય હે તે કોક કરવાનું આપણે ક્યારા કરીને જે પેલી શાકભાજી વાવા એ બધું ઓયથી કનેક્શન આપવાનું થયો લાયેલું બધું હે કમ્પ્લીટ કરવાનું ખાલી. અને એ જો પાછળ શેડ હે, આ બાજુ હે બધો ડુંગરાળ વિસ્તાર હે અમારો. જોઈ લો ખતરનાક હે ને, ખાસ બધે જેટલા સુધી તમારી નજર પગે ને બધે પર્વતમાળા ફરતે. વચ્ચે તે આપણું ફાર્મ હાઉસ, આજુબાજુ ખેતર હે. આ બધા આપણા જ ખેતર હે. પેલા મિરંડા વાયલા જે દેખાય ને તમને હમણાં તાજું ખેડેલું, એમાં તો એરંડા હે 3 કિલા જેવા. इसमें गवार है, गुवार बोलते हैं ना वो है. પેલા બાજરી ભેંસો માટે, અને એ બધું ભેંસોનો ઇલાકો. અને ઉપરના 2 ખેતર એનમાં હે તે ખાવા બાજરી, જે બાજરી આપણે ખાવાની હોય ને આ ટાઈપનું હોય. તો આપણે આ એક હોલ ટાઈપનું હે, પાછળ તે મસ્ત રૂમ હે. દાદા કે આંકડો બતા દાદા આપણે જો બેઠા અંદર મસ્ત પંખા લાગે ને. હા આંકડા હે ને, આપણે આ 2 આંકડા છે. દાદા એમ કેવું એવું થાય કે આ આંકડા મોટા થઈ ગયા ને કાપો એટલે બતાવવાનું કે આ બતાવી દઉં હું પછી. તારું થોબડા કરતી તો હે ને આ ગોળો મોટો આમાં